દાન લેનાર વ્યક્તિ પોતાને મળેલી વસ્તુને પોતાને ઘેર લઈ જાય છે અને તેને પોતાના મનમાં આવે તેમ કાર્ય કરે છે. તેવી આમાં ખાતરી કેવી રીતે થઈ શકે? તો તેના જવાબમાં કહે છે કે જ્યારે દેવી જીવ શ્રી મહાપ્રભુજીના શરણે આવે ને, તેમાં બ્રાહ્મણથી લઈને શુદ્ર અને સ્ત્રીઓ આદિને આ બ્રહ્મ સંબંધ કરાવીને તત્કાલ એ જીવને શ્રી ગોવર્ધનનાથજીને સોંપી દે છે. અને તે જ સમયે, ધ્યાન આપજો હો, તે જ સમયે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને આપ એ જીવના માથે શ્રી ઠાકોરજીને પધરાવી દે છે. ત્યારબાદ એ જીવ એ વૈષ્ણવ શ્રી ઠાકોરજીને પોતાને ત્યાં પધરાવી જઈને નાના પ્રકારે સુંદર મંદિર સિદ્ધ કરાવીને સુંદર પીછવાઈ બાંધીને મંદિરને શોભાયમાન બનાવી તેમાં સિંહાસન, સુંદર કોમલ ગાદી તકિયા આ બધું સિદ્ધ કરીને તેના પર શ્રી ઠાકોરજીને બિરાજમાન કરે છે અને સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરાવી નાના પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને મંગલાથી લઈને સેન પર્યંતના ભોગ આરોગાવી સુંદર શૈયા સંવારી તેમાં શ્રી પ્રભુને પોઢાડે છે. દર્શનના નાના પ્રકારના કીર્તનો, તાન માન સહિત શ્રી ઠાકોરજીને સંભળાવે છે. નાના પ્રકારના ચોપાટ આદિ ખીલોનાથી ખેલાવે છે. આમ તમામ સાજ, રાજભોગ, આરતી આદિ તથા નાના પ્રકારનો સુગંધી સહિત બીડા આરોગાવી આરતી કરી હાથ જોડીને વિનંતી કરે છે. આમ અનેક પ્રકારે આનંદ સહિત એ વૈષ્ણવ શ્રી ઠાકોરજીની સેવા કરે છે. જેમ કે જ્યારે જેવો પદાર્થ મળ્યો હોય તેને તેવા પ્રકારે જતન કરે ત્યારે તે પદાર્થ રહે છે. જેવી વસ્તુ તેવો યત્ન કરવાનો હોય, જેમ કે કોઈ અન્નનું દાન કરે તો તેને લાવીને વાસણમાં સુરક્ષિત રાખવાનું હોય. જો કોઈ દ્રવ્યનું દાન કરે તો તેને સંભાળપૂર્વક રાખવાનું હોય. જો કોઈ ઉદાર વ્યક્તિ મૂલ્યવાન મણી કે રત્નનું દાન કરે તો તેને બહુ પ્રયત્નથી સાચવવાનું હોય. તેની વારંવાર સંભાળ લેવાની હોય. આવી મૂલ્યવાન વસ્તુને કોઈને ભરોસે છોડી શકાતી નથી. તેનું વારંવાર જતન કરવાનું હોય છે. એવી જ રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુએ શરણાગત જીવોને શ્રી પૂર્ણ પુરુષોત્તમનું દાન કર્યું છે. તેઓ અખિલ બ્રહ્માંડના અધિપતિ, પરમ સુંદર, અતિ સુકુમાર, પરમ ચતુર, અત્યંત નાના બાલ સ્વરૂપ, નવ કિશોર, અતિ શુદ્ધ, અતિ હઠીલા, સકલ મનોરથ પૂર્ણ કરનારા, સકલ વસ્તુ રસના ભોગતા, સ્વતંત્ર, સ્વાધીન છતાં ભાવથી પરાધીન એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો જીવને કૃપાપૂર્વકનું દાન મળ્યું છે.